રાજકોટમાં ભગવાધારી ફરી આવ્યા વિવાદમાં। જાહેર રસ્તામાં આતંક મચાવ્યા બાદ ખુલ્યા નવા પાસા। સરકારી ખરાબાની જમીન પર બાંધી લીધો આશ્રમ અને આશ્રમમાં વાવ્યા નશીલા છોડ। વાડી રે માયલો લીલો લીલો ગાંજો, આ ભજન તો બધાએ સાંભળ્યું જ છે, પરંતુ રાજકોટના એક મહંતે તો તેને સાર્થક કરી બતાવ્યું છે। રાજકોટના એક મહંતના આશ્રમમાંથી નશીલા પદાર્થના છોડ મળી આવ્યા છે। શું છે સમગ્ર ઘટના, કોણ છે આ મહંત, જાણો આ અહેવાલમાં। નમસ્કાર, સ્વાગત છે તમારું BSI ન્યૂઝમાં। હું છું આપની સાથે નિધિ ગઢવી। સોમવારે રાત્રે રાજકોટના જાહેર માર્ગ પર એક ઘટના બની હતી, જેમાં એક ભગવાધારીએ એવો આતંક મચાવ્યો હતો કે તેમને ટીંગાટોળી કરીને લઈ જવા પડ્યા હતા અને હવે આ બાબતે એક નવો જ વળાંક લીધો છે। આ વિશે વિગતે વાત કરીએ તો રાજકોટના કાલાવાડ રોડ પર એક મહંતે હંગામો મચાવી દીધો હતો। તેમની કાર રોંગ સાઈડમાં હતી અને સામેથી આવતી GST અધિકારીની કારના ડ્રાઈવરે કાર પાછી ન લીધી તો મહંતે કારના કાચ તોડી નાખ્યા। ફરસી અને લાકડી હાથમાં લઈને તેમણે જાહેર માર્ગ પર ખૂબ આતંક મચાવ્યો। ત્યારબાદ રાજકોટ પોલીસે મહંત અને તેમની સાથે રહેલા વ્યક્તિને કાબુમાં લીધા હતા અને આ મહંતને તો જેલમાં પૂરી દેવામાં આવ્યા। પણ જ્યારે તેમના આશ્રમની મુલાકાત લેવાઈ ત્યારે કંઈક નવું જ ખુલ્યું। આ મહંતનું નામ યોગી ધર્મનાથ છે। રાજકોટના વાગોદર પાસે જેનો આશ્રમ આવેલો છે, જે સરકારી ખરાબાની જમીન હતી તેમાં બનાવેલો છે। ત્યાં મહંતે લગભગ 2 વર્ષથી આશ્રમ ઉભો કરી દીધો છે અને આ મહંત કોન્ટ્રાક્ટર હતો અને તે પહેલા મેટોડામાં નાના મોટા બાંધકામ કરતો હતો। ત્યાર પછી તેણે ધીમે ધીમે દાણા જોવાનું શરૂ કરી દીધું। આ મહંતના લગ્ન પણ થઈ ગયેલા છે અને તેમના પત્ની પણ અનેક વખત આશ્રમે આવેલા છે। તેમનો એક દીકરો પણ છે। મહંતનો પરિવાર રાજકોટમાં જ રહે છે। આ મહંત વૈભવી લાઈફસ્ટાઈલ જીવવાના પણ શોખીન છે અને જે કારમાં મહંત સવાર હતા અને રાજકોટમાં બવાલ થઈ એ કાર તેમણે 2 મહિના પૂર્વે જ લીધી હોવાનું પણ જાણવા મળ્યું હતું। અમારી ટીમ જ્યારે મહંત યોગી ધર્મનાથના આશ્રમની મુલાકાતે પહોંચી ત્યારે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા। જોઈએ કે ત્યાં શું ખુલાસા થયા। જે રીતના રાજકોટનો એક આશ્રમ છે તે વિવાદમાં આવ્યો છે। અમદાવાદનો ભારતીય આશ્રમ બાદ રાજકોટનું પણ એક વાગોદર ખાતેનું આશ્રમ છે તે વિવાદમાં આવ્યું છે। આ વિવાદની શરૂઆત સોમવારે રાત્રે જે અહીંયાના મહંત છે યોગી ધર્મનાથ તે કાલાવડ રોડ છે તે બાનમાં લીધો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા અને GST ઓફિસરની કારના કાચ તોડ્યા હતા। તે બાદ છે જે રીતના આ આશ્રમે જ્યારે BS9 TV ચેનલની ટીમ અત્યારે પહોંચી છે ત્યારે જે રીતના દ્રશ્યો આપને દેખાડી રહ્યા છે કે અહીંયા છે તે નશીલા પદાર્થના છોડો છે તે વાવવામાં આવતા હોવાનું સામે આવ્યું છે। જે આ છોડ છે તે ગાંજાનો હોય કે પછી ભાંગનો હોય તે FSLના રિપોર્ટ આવ્યા બાદ જ છે તે ખબર પડી શકે છે। નશીલા પદાર્થના છોડો છે તે અહીંયા વાવવામાં આવતા હોવાનું હાલ સામે આવ્યું છે ને SOGની ટીમ પણ અત્યારે છે તે અહીંયા આશ્રમ ખાતે પહોંચી છે। જે આશ્રમ આ બનાવવામાં આવ્યું છે તે સરકારી ખરાબાની કરોડો રૂપિયાની જમીન ઉપર જે રીતના ગેરકાયદેસર બાંધકામ છે તે બનાવવામાં આવ્યું છે। આ જે સાધુ જે મહંત છે અહીંયાના તેના દ્વારા આ જે કરોડો રૂપિયાની જે સરકારી ખરાબાની જમીન છે તેના ઉપર જે આશ્રમ બનાવવામાં આવ્યું છે ત્યારે આ ગામના વ્યક્તિઓ પણ કહી રહ્યા છે કે જે મહંત છે તે રાજકીય વગ છે તે ધરાવતા હોવાનું પણ તે કહેતા હતા। ત્યારે અત્યારે તો આ સાધુ મહંત છે તે જેલવાસ છે તે ભોગવી રહ્યા છે। જે કાલાવડ રોડ ઉપર તેમણે જે રીતના કાલાવડ રોડને બાનમાં લીધું હતું તે બાદ છે તે અત્યારે તેઓ જેલવાસ છે તે ભોગવી રહ્યા છે ને અનેક જગ્યાએ જે અત્યારે આશ્રમ ખાતે જ્યારે અમે પહોંચ્યા હતા ત્યારે અલગ અલગ જગ્યાએ છે તે જે રીતના છોડો છે તે નશીલા પદાર્થના છોડો છે તે વાવવામાં આવ્યા છે। ત્યારે આ ગાંજો વેચવો પણ ગુનો હોય છે, ત્યારે આટલું મોટું જે છોડ વાવવું એ કેટલો ગુનો હોઈ શકે ને આ કેમ કોઈ અત્યાર સુધી પોલીસના ધ્યાનમાં ન આવ્યું તે પણ એક સવાલ છે તે હાલ ઊભો થઈ રહ્યો છે। આશ્રમમાં ધાર્મિક પ્રવૃત્તિ થતી હોવાનું પણ લોકો છે તે અહીંયા કહી રહ્યા છે, પરંતુ લોકો છે તે સામે આવીને બોલતા નથી, કેમ કે એ લોકો એવું કહે છે કે જે રીતના વાત કરવામાં આવે તો ઓન કેમેરા અમે આવીને નહીં બોલી શકીએ। અત્યારે લોકો છે તે અત્યારે જે રીતના માહિતી આપી રહ્યા છે ને જે આ સમગ્ર પ્રકરણની શરૂઆત સોમવારે રાત્રિથી થઈ હતી ને તે બાદ સાધુ છે તે એનું એક પછી એક પ્રકરણ છે તે સામે આવી રહ્યું છે। જે રીતના સોમવારે રાત્રિ દરમિયાન છે તેમણે બાનમાં લીધું હતું ને મહંતે પોલીસ સામે પણ જે રીતના હાથમાં ફરસી રાખીને જે રીતના કાલાવડ રોડને બાનમાં લીધું હતું તે બાદ તેના અનુયાયીઓ પણ તેમની સાથે છે તે આ કાલાવડ રોડને જે રીતના બાનમાં લીધું હતું ને પોલીસ દ્વારા છે તે અત્યારે અહીંયા તપાસ જે હાથ ધરવામાં આવી છે ત્યારે આ કરોડોની જમીન જે મહંત દ્વારા પચાવી પાડવામાં આવી છે કે શું ખરેખર શું છે તેની પણ તપાસ છે તે થવાની શક્યતાઓ છે તે હાલ સેવાઈ રહી છે। જે આખો
આ આશ્રમ છે તે આપને દેખાડવાના પ્રયાસ કરીશ કે હાલ જે આખા આશ્રમની કરોડો રૂપિયાની જે જમીન છે તે વારી લેવામાં આવી છે ને જે અહીંયા સરકારી ખરાબાની જે કરોડો રૂપિયાની જમીન કાલાવ રોડ ઉપર આવેલા વાગુદળ ગામ ખાતેની છે અને તે સરકારી ખરાબાની જમીન જે પચાવી પાડવામાં આવી છે તે બાદ એક બાદ એક પ્રકરણ છે તે સામે આવતા જાય છે. જમીન પચાવવાનું પ્રકરણ છે કે પછી નશીલા પદાર્થના છોડો વાવવાનું પ્રકરણ છે તે આ બાદ એક છે તે આવા પ્રકરણ સાધુ મહંતના છે તે સામે આવતા જાય છે. જે મહંતનો એક જે રીતના વિવાદ સામે આવ્યો છે ત્યારે વડવાજડી ગામના સરપંચ આપણી સાથે છે, તેમની સાથે જ આપણે વાત કરીશું. શું કહેશો, જે આ મહંત યોગી ધર્મનાથ છે તેમનો વિવાદ સામે આવ્યો છે ને અહીંયા આપના ગામની સીમમાં ખરાબામાં એમનું આશ્રમ છે. 2.5-3 વર્ષ જેવું થયું અંદાજિત અહીંયા બાપુએ તેમનો આશ્રમ ચાલુ કર્યો હતો. પહેલા માતાજીનું નાનું એવું મંદિર હતું અને તેમની સેવા પૂજા કરતા. અવારનવાર ભક્તો અહીંયા આવતા અને એમને કહેતા તો એમને દોરા ધાગા પણ કરી દેતા. અને હમણાં છેલ્લા 3 દિવસથી અમે આર્ટિકલ એમનું વાંચેલું તો એ બાપુનો પોતાનો ઉધમ મચાયો હતો રાજકોટની અંદર અને અહીંયા પણ આશ્રમમાં જોતા મીડિયાવાળાએ જાણ કરી અને અમને પણ તંત્રએ જાણ કરી જોયું તો 2 ગાંજાના છોડ આવેલા છે અને ખરાબાની અંદર એમને બાંધકામ કરેલું છે. ખાસ કરીને જે અહીંયાથી નશીલા પદાર્થના જે છોડ મળી આવ્યા છે ને આ ખરાબામાં છે તો આપણે તંત્રને અગાઉ જાણ કરી? અમે ગાંજાનો છોડ છે એવું પહેલા તો અમે એને ઓળખતા જ નથી અને હું વર્ષમાં કે 2 વર્ષે એકવાર અહીંયા આવું છું. હું ખુદ અહીંયા આવતો નથી એટલે કોઈને ગાંજો છે એવી જાણ ન થતા કોઈ એવી જાણ પણ તંત્રને કરેલી નથી. હવે આ સરકારી ખરાબામાં જે જગ્યા વારીને આ આશ્રમ બનાવવામાં આવ્યું છે તો હવે આપ સરપંચ તરીકે શું કાર્યવાહી કરશો? સરપંચ તરીકે મારી ફરજ આવે છે કે આ ખરાબો છે એટલે હું મામલતદાર સાહેબને જાણ કરી અને મામલતદાર સાહેબને લેખિતમાં આપી અને એમને હું આગળની કાર્યવાહી કરવાની જાણ કરીશ. મહંત દ્વારા છે તો અહીંયા દોરા ધાગા કરવાનું પણ સામે આવ્યું છે, શું કહેશો? હા, દોરા ધાગા ભક્તો કહેતા એટલે બાપુ પણ દોરા ધાગા અહીંયા દાણા જોતા અને ભક્તોને રાજી રાખતા. ખાસ કરીને કેટલા સમયથી તે અહીંયા આવ્યા હતા અને આશ્રમ બનાવ્યો? બાપુ આવ્યા એને 2.5-3 વર્ષ થયા અને અંદાજિત ધીમે ધીમે એમને બાંધકામ ચાલુ કરીને આશ્રમનું ડેવલપમેન્ટ પોતે ચાલુ કર્યું હતું ખરાબાની ઉપર. જે રીતના આપે સાંભળ્યું કે છે આ અહીંયાથી જે છોડો મળી આવ્યા છે ને જે રીતના અહીંયા જે કાર્યવાહી છે તે એસઓજી દ્વારા હાથ ધરવામાં આવી છે ને હવે જે આ સરકારી ખરાબાની જે જગ્યા છે તેને લઈને મામલતદારને પણ ગ્રામજનો દ્વારા છે તે અરજી કરવામાં આવશે ને આ જે પણ ખરાબાની જગ્યા છે તે જલ્દીથી જલ્દી છે તેને અહીંયાથી ખાલી કરવામાં આવે તે રીતના પણ કાર્યવાહી છે તે હાથમાં ધરવામાં આવી શકે છે. આશ્રમમાં ખુલ્લેઆમ નશીલા છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પણ આ છોડની આસપાસ જાળી પણ લગાવવામાં આવી છે જેનાથી સાબિત થાય છે કે આ છોડ આપમેળે નથી ઉગી નીકળ્યા. એટલું જ નહીં પણ અહીંયા ગેરકાયદેસર વીજ કનેક્શન પણ મળી આવ્યું હતું. આશ્રમ નજીક મેલડી માતાજીનું મંદિર છે જ્યાં પીજીવીસીએલનું મીટર છે ત્યાંથી જ છેડા લાંબા કરીને આ મહંતે વીજ કનેક્શન પણ લઈ લીધું. આવા લોકો પોતે વૈભવી જીવન જીવવા માટે કોઈ હદ કોઈ મર્યાદાની પરવા જ નથી કરતા હોતા અને ધર્મના નામે મન ફાવે તેમ કરતા હોય છે. આ લોકોને નથી હોતી કાયદાની બીક અને આવા લોકો સમાજ કે ધર્મના નામે પણ નથી ડરતા. આ પ્રકારના લોકોએ જાણે માત્ર ને માત્ર ધર્મને અંધકાર તરફ દોરી જવા માટે જન્મ લીધો હોય એવું લાગી રહ્યું છે. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.